નમસ્કાર, TV10 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદના બદરખા ગામે વરસાદી પાણીએ લોકોની હાલત કફોડી, રસ્તા પર કેડસમું પાણી। અમદાવાદ જિલ્લાના બદરખા ગામમાં ભરાયેલા વરસાદી પાણીએ હાહાકાર મચાવ્યો છે। ગામનું તળાવ ઓવરફ્લો થતાં રસ્તા ઉપર કેડસમું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક રહીશો, માલધારીઓ, સ્કૂલે જતા બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આહવા કુવા, વણકરવાસ, રબારીવાસ, ઠાકોરવાસ અને બળિયાદેવ મંદિરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। આ વિસ્તારમાં રહેતા બાળકો પાણીના કારણે છેલ્લા 10 દિવસથી સ્કૂલમાં પણ જઈ શકતા નથી। માલધારીઓને તેમના માલ ઢોર બાંધવામાં અને ઘાસચારો રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તળાવનું ગંદુ પાણી લોકોના ઘરોની આગળ ભરાઈ જતા રોજિંદા જીવનમાં વધુ મુશ્કેલીઓ ઊભી થઈ છે। સરપંચ તથા તંત્ર દ્વારા પાણીનો નિકાલ નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે, જેથી આવી સમસ્યાનું નિરાકરણ આવે। મારું નામ મંડોરા કૃણાલ છે। હું આહવા કુવે રહું છું। મારી સ્કૂલનું નામ DVP છે, જે કાશિન્દ્રામાં આવેલી છે। અમારા આહવા કુવે પાણી ભરાઈ જવા 10 થી 11 ફૂટ પાણી ભરાઈ જવાથી મારું અભ્યાસ થઈ શકતું નહીં। હું 15 દિવસથી સ્કૂલ નહીં ગયો, તેથી સરપંચને વિનંતી કે આનું પાણીનો નિકાલ કરે। કનુભાઈ ભીખાભાઈ રબારી, ગામ બદરખા, રબારીવાસ। અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે નેસડાની આજુબાજુમાં ટોટલ જે ભેંસો બાંધવાની જગ્યા, ગાયો બાંધવાની જગ્યા, ત્યાં પાણી, ગંદુ પાણી, વગર વરસાદથી આવેલું ગંદુ પાણી, એટલે ગંદકીનું એટલું સામ્રાજ્ય છે। ત્યાં આગળ રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ હાલમાં છે, અને ગાયો ભેંસો બેઠા એવું તો કોઈ જગ્યાએ રહી નથી। એટલે અમારે દૂધ તો દોવાની વસ્તુ એક બાજુ છે, પણ હાલમાં ગાયો ભેંસોને ક્યાં નીરવું, ક્યાં નિરણ કરવી, ક્યાં ખવડાવવું એવી પરિસ્થિતિ। મારું નામ મંડોરા જીતેન્દ્રસિંહ દિલીપસિંહ, ગામ બદરખા, તાલુકો દ્વારકા, જિલ્લો અમદાવાદ। અત્યારે હાલ અમારા ગામના આહવા કુવા વિસ્તારમાં અમારા 15 મકાનો આવેલા છે, જે મકાનમાં અત્યારે હાલ માથોડું પાણી હોવાથી સ્કૂલમાં જવું, છોકરાને ભણવું અઘરું છે। આવવા જવા માટે બી કોઈ સાધન કે કોઈ વસ્તુ નીકળે એવી નથી। અને બીજું કે સરપંચશ્રીને રજૂઆત કરી છે, આજ અઠવાડિયું થઈ ગયું છે, હજુ હાલ કોઈ નિકાલ આવ્યો નથી। અને હજુ બી આજ બી સવાર બી અમે રિક્વેસ્ટ કરી છે, હજુ આગળ શું નિરાકરણ લાવે છે એનું કંઈ નક્કી નથી। આજકાલ કરતાં છોકરાને 15 દિવસથી સ્કૂલ જયા થયા, ભેંસુને નાખવું, નીરવું, આ ના કોઈ વસ્તુ થતું નથી। હવે ઘરોમાં પાણી પેસવાની તૈયારી છે। આજના દિવસમાં પાણીનો નિકાલ ના આવ્યો તો અમારા માલ પાનને નુકસાન થવાનું છે।